મહેરબાન થયા છે। સોમવારે રાત્રે જૂનાગઢ જિલ્લામાં અવિરત વરસાદ વરસ્યો। જૂનાગઢ શહેરની અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા। રાજલક્ષ્મી સોસાયટી, સુરસંગમ રેસીડેન્સી સહિતની સોસાયટીઓમાં પાણી ભરાયા છે। દામોદર કુંડમાં ભારે વરસાદ બાદ પાણીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। જૂનાગઢની કાળવા નદીમાં વરસાદ બાદ ઘોડાપૂર આવ્યા છે। જૂનાગઢ જિલ્લા પર મેઘરાજા મહેરબાન થયા છે। સાર્વત્રિક વરસાદ સતત 2 દિવસથી વરસી રહ્યો છે। ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોની પરિસ્થિતિ જે છે તે વિકટ બનતી જોવા મળી રહી છે। નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। રસ્તા પરથી પાણીનો પ્રવાહ જે તેજ ગતિએ પસાર થઈ રહ્યો છે, જાણે કે નદીનો પ્રવાહ હોય એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। જૂનાગઢ જિલ્લામાં સતત વરસાદ અને આગામી 2 દિવસ હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તેની વચ્ચે નીચાણવાળા વિસ્તારોની જે પરિસ્થિતિ છે તે વધુને વધુ વિકટ બનતી જૂનાગઢમાં હાલ તો દેખાઈ રહી છે। જૂનાગઢમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો। ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। ઝાંઝરડા બ્રિજમાં પાણી ભરાતા કાર ફસાઈ હતી। સ્થાનિકોની મદદથી કારને પાણીમાંથી બહાર કાઢવામાં આવી। અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહન વ્યવહાર પણ અટવાઈ ગયો છે। મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો। અંડરપાસમાં પાણી ભરાઈ ગયા હતા। વાહન ચાલકોની હાલાકી જે છે તે પણ સામે આવી રહી છે। આ દ્રશ્યો આપ જોઈ શકો છો કે પાણી ભરાઈ ગયા બાદ એક જીપ તે પાણીમાં ફસાઈ ગઈ હતી। જો કે સ્થાનિકોએ મદદ કરીને તે જીપને પાણીમાંથી બહાર કાઢી હતી। જૂનાગઢમાં સતત વરસાદ વરસી રહ્યો છે અને ગઈકાલે મોડી રાત્રે પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। નીચાણવાળા વિસ્તારોની હાલત જે છે તે વિકટ બનતી જોવા મળી રહી છે। અનેક સોસાયટીઓ એવી છે જેમાં પાણી ભરાઈ ચૂક્યા છે। હજુ પણ આગામી દિવસોમાં જો ભારે વરસાદ વરસે છે તો જૂનાગઢમાં પરિસ્થિતિ મુશ્કેલ બની શકે છે। સંવાદદાતા જય જોડાઈ ચૂક્યા છે। જય, શું પરિસ્થિતિ છે હાલ જૂનાગઢમાં? થોડો ખાસ કરીને જણાવ્યું કે જૂનાગઢમાં 10 વાગ્યાથી લઈ રાત્રિના 2 વાગ્યા સુધી ભારે વરસાદ વરસ્યો હતો। જેમાં 5 ઇંચ જેટલો વરસાદ વરસવાને કારણે જૂનાગઢના જે ગરનાળા છે તેમાં પાણી ભરાયા હતા। અનેક વાહનો ફસાયા હતા। તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાવાને લઈને જે રહેવાસીઓ છે તે મુશ્કેલીમાં મુકાયા હતા। તો એક તરફ જે જૂનાગઢની શહેરની વાત કરીએ તો બીજી તરફ જે ગેડ વિસ્તાર છે તે પણ જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। સમગ્ર જગ્યા પર પાણી પાણી જોવા મળી રહ્યા છે। જી, ધન્યવાદ જાણકારી માટે। જૂનાગઢ અને કેશોદમાં વરસાદી માહોલ જામ્યો છે। ગેડ પંથકમાં ભારે વરસાદને લઈને જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે। આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા એનડીઆરએફની ટીમ તૈનાત કરી દેવાઈ છે। 30 જવાનોની ટીમને કેશોદમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। બચાવ કામગીરીના તમામ સાધનો સાથે એનડીઆરએફની ટીમ સજ્જ છે। જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ગઈકાલથી જ અનરાધાર જૂનાગઢ જિલ્લામાં વરસાદ વરસ્યો હતો। તેને લઈ જે કેશોદ તેમજ માણાવદરનો જે ઘેડ પંથક છે તે જળબંબાકાર થયો છે। જે આ જળબંબાકારને લઈને આજે જૂનાગઢમાં તંત્ર દ્વારા રેડ એલર્ટ પણ કરવામાં આવ્યું છે। ત્યારે અહીં જૂનાગઢ જિલ્લામાં એક એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે, જે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે, જે કેશોદ ખાતે આજે આવી પહોંચી છે। આપણી સાથે અહીંના જે કમાન્ડો છે તે સાથે જોડાયા છે। શું કહેશો, આજે આ રેડ એલર્ટ કરવામાં આવ્યા છે ને અહીંયા તમને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા? मैं इंस्पेक्टर कैलाश गौतम 6 एनडीआरएफ बड़ोदरा से। हमें आज हमारे कमांडेंट महोदय द्वारा निर्देश दिया गया कि यहाँ भारी बारिश का चेतावनी है, इसलिए हमें यहाँ पे डिप्लॉयड किया गया है। और हमारी ये टीम 30 लोगों की है। हमारे पास इक्विपमेंट बाढ़ से रिलेटेड बोर्ड है, ओवीएम है, डीप डाइवर सेट है, लाइफ बॉय, लाइफ जैकेट और भी कई प्रकार के रोप रेस्क्यू टाइप के आइटम और साथ ही साथ सीएसएसआर के आइटम, एमएफआर के इक्विपमेंट और स्पेशल इक्विपमेंट, कम्युनिकेशन के लिए क्यूडीए, रेडियो सेट आदि हमारे पास सामान है। और यहाँ चूंकि बारिश का ज्यादा चेतावनी है तो हमारी टीम अब यहीं स्थित रहेगी और रेस्क्यू इवैक्यूएशन करती रहेंगी। कुछ कोई रेस्क्यू करने वाले कुल क्या है? अभी मामलादार साहब बता के गए हैं कि हो सकता है कल एक जगह रेस्क्यू करना पड़े, तो बच्चे एग्जाम के लिए जाने वाले हैं, वहां पानी भराव होगा तो कल सुबह रेस्क्यू करना पड़ेगा। જે આ એનડીઆરએફની ટીમને જે તૈનાત કરવામાં આવી છે અને ગઈકાલથી જ જે આવતીકાલે જે આ જે
કોઈ રેસ્ક્યુ કરવામાં આવશે તેની તૈયારીને ભાગરૂપે અહીંયા રાખવામાં આવ્યા છે. જય વિરાણી, VTV ન્યૂઝ, જુનાગઢ. જૂનાગઢના કેશોદમાં પણ ભારે વરસાદ છે. વરસાદથી નવા બનતા અંડરબ્રિજમાં પાણી ભરાયા. અંડરબ્રિજમાં પાણી ભરાતા એક યુવક ફસાયો હતો. ફાયર વિભાગની ટીમે યુવકને સલામત બહાર કાઢ્યો. તો આ દ્રશ્યો આપ જોઈ શકો છો. અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયું હતું અને એક યુવક આ અંડરબ્રિજમાં ફસાઈ ગયો હતો. જો કે ફાયર વિભાગની સતર્કતાને કારણે આ યુવક સલામત રીતે રેસ્ક્યુ કરી લેવામાં આવ્યો છે. તો જૂનાગઢના કેશોદમાં ભારે વરસાદ, સતત વરસાદને કારણે અનેક અંડરબ્રિજ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. અમે અમારી ટીમ સાથે ફાયર સ્ટેશને સ્ટેન્ડ બાય હતા ત્યારે ફાયરના મોબાઈલ ઉપર ફોન આવેલો કે ભાઈ એક વ્યક્તિ જે ચાર ચોકની બાજુમાં યોગેશભાઈ કરીને નામ છે, યોગેશભાઈ મનુભાઈ ડાભી કરીને, તે રેલવેનો અંડરબ્રિજ બને ત્યાં પાણીમાં ફસાયેલા છે. એટલે અમે તાત્કાલિક આવી તેનું રેસ્ક્યુ કરીને બહાર કાઢેલા છે. તો જૂનાગઢના દ્રશ્યો આપ ફરી એક વખત ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો. કેશોદમાં ભારે વરસાદ થયો છે. નવા બનતા અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે અને પાણી વધુ ભરાતા એક યુવક ત્યાંથી પસાર થતા ફસાયો હતો. જોકે તે યુવકને સહી સલામત રેસ્ક્યુ કરી લેવામાં આવ્યો છે. ફાયર વિભાગે તે ટીમ દ્વારા યુવકને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યો. તો જૂનાગઢના કેશોદમાં અનરાધાર વરસાદ સતત વરસી રહ્યો છે.